વીએસ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। 15 તબીબોએ 1 કરોડ 87 લાખનો ગોટાળો કર્યો હોવાનો ખુલાસો થયો છે। 64માંથી 48 ટ્રાયલ કરવામાં આવી હતી। 48 ક્લિનિકલ ટ્રાયલ પેટે 1 કરોડ 62 લાખ રૂપિયા રકમ મળવાપાત્ર હતી, જે પૈકી માત્ર 10,63,000 રૂપિયા જમા થયા હોવાનો ખુલાસો થયો છે। 580 ઈમેલ, 306 પુરાવા સહિત વિજિલન્સને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। ડોક્ટર દેવાંગ રાણાની એક્સપર્ટ ફાર્મેકોલોજિસ્ટ તરીકે નિમણૂક પહેલાં જ આ કૌભાંડ આચર્યું હતું। મ્યુનિસિપલ કમિશનરે ડોક્ટર દેવાંગ રાણાની કરી જ ન હતી નિમણૂક, ત્યારે નિમણૂક પહેલાં ડોક્ટર દેવાંગ રાણાએ ક્લિનિકલ ટ્રાયલ માટે MOU સાઇન કર્યા હતા। પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા 6 કરોડની માહિતી ન અપાઈ હોવાનો ખુલાસો થયો છે। ત્યારે કથિત સંડોવણી બદલ ડોક્ટર પારુલ શાહ, ડોક્ટર પ્રતિક પટેલ અને ડોક્ટર કૌશિક બેગડાને શોકોઝ નોટિસ પણ આપવામાં આવી છે। સરકારી રૂપિયામાં ગેરરીતિ મામલે હજુ પણ FIR નથી નોંધાઈ।